તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। રવિવારના દિવસે પૂનમ જેવો માહોલ સર્જાતા હજારોની સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રીજી એક માસ સુધી અલગ અલગ હિંડોળા પર ઝૂલે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે। શ્રીજીનું સોનાનું બાળ સ્વરૂપ ડોલરના હિંડોળે બિરાજમાન કરાવવામાં આવ્યું હતું। અહીં રોજના અલગ અલગ યજમાનો દ્વારા ફૂલો, મીનાકારી, શાકભાજી, કેવડા, ડ્રાય ફ્રૂટ અને ડોલર જેવા વિવિધ આકર્ષક હિંડોળાનો લાગુ ભરીને આ ભવ્ય લાવો લેવામાં આવે છે। અલૌકિક નજારો નિહાળવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો ઉમટી રહ્યા હતા। રણછોડની કૃપા છે કાળિયા ઠાકોરની મારા દીકરા ઉપર તે એને આ ડોલરના હિંડોળા કરાયા છે। ડોલરના હિંડોળા બાબતે એવું કહેવા માંગુ છું કે ભગવાનને કહું છું કે આવી પ્રેરણા કરજે મારા દીકરા ઉપર કે દર વર્ષે આવા નવા હિંડોળા ભરાવે અને બીજા બધાને આવી કૃપા કરે। જે અહીંના છોકરાઓ વિદેશમાં રહેતા હોય એમને પણ કૃપા થાય ને રણછોડજીને ડોલર ફોર્મના